નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે ખરેખર રોમાંચથી ભરેલી છે। 19 ભાગની આખી ફેન્ટેસી ગાથા એટલે કે અગ્નિલોકનો વીર ગોલુના સૌથી મોટે રહસ્યો આજે આપણે ઉકેલીશું। આ કોઈ સામાન્ય વાર્તા નથી હો, અહીં જબરદસ્ત જાદુ છે, પેઢીઓ જૂનો અંધકાર છે અને આખા બ્રહ્માંડને બચાવવા માટે ખેલાયેલું એક મહાન યુદ્ધ છે। તો ચાલો સીધા જ વાર્તામાં ડૂબકી લગાવીએ અને જોઈએ કે એક સાવ સામાન્ય લાગતો યુવાન કઈ રીતે આખા બ્રહ્માંડનું સંતુલન પોતાના હાથમાં લે છે। ઓકે, તો ચાલો સીધા આની અંદર ઉતરીએ। જરા આ શબ્દોની ગંભીરતા તો વિચારો। આ કોઈ નાની સૂની ચેતવણી નથી, પણ કાલવેરની એક અત્યંત ડરામણી ભવિષ્યવાણી છે। આ શબ્દો સીધા ગોલુના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવે છે। શરૂઆતમાં જ આપણને સમજાઈ જાય છે કે અહીં દાવ પર કેટલું બધું લાગેલું છે। શું ગોલુના હાથે જ દુનિયાનો ખાત્મો થશે? આ જ તો એ મોટો પ્રશ્ન છે જે આપણને જકડી રાખે છે। તો હવે વાત કરીએ શક્તિની જાગૃતિ અને એક નવા જ ખતરા વિશે। મૃત્યુના જંગલની એ બિહામણી શાંતિ, અને ત્યાં જ ગોલુની અંદરનું અગ્નિતત્વ પહેલીવાર જાગી ઉઠે છે। તેના હાથમાંથી નીકળતી આગ ભલે થોડી શાંત થઈ રહી હોય, પણ ગુરુ ઝેરોક બહુ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે ભાઈ, આ તો માત્ર શરૂઆત છે અને હજુ તો વાત પૂરી પણ નથી થઈ। ત્યાં જ આખું જંગલ ધ્રુજવા માંડે છે। લોહી જેવી લાલ આંખો અને શરીરમાંથી કાળો ધુમાડો કાઢતો એક કદાવર છાયા દૈત્ય અચાનક ત્રાટકે છે। અહીંથી જ યુદ્ધની ગતિ એકદમ તેજ થઈ જાય છે। જ્યારે આ ભયાનક હુમલા સામે ગોલુ લાચાર બની જાય છે, બરાબર એ જ વખતે અંધકાર ચીરીને એક રહસ્યમય પાત્રની એન્ટ્રી થાય છે, જાલુ। તેના હાથમાં જળ તત્વની એક ભૂરા રંગની ઊર્જાવાળી તલવાર છે। તે તત્વચિહ્નની સાચી વારસદાર છે। પેલા દૈત્યનો કાળો ધુમાડો ગોલુના મગજમાં ઘૂસી જાય છે। તેને સળગતો અગ્નિલોક અને કાલવેરના ડરાવણા દ્રશ્યો દેખાવા લાગે છે। પણ જાલુ પોતાની જબરદસ્ત શક્તિ અને શાંત અવાજથી ગોલુના હૃદય સુધી પહોંચી જાય છે અને પેલા અંધકારને ત્યાં જ રોકી લે છે। આ ઘટના પછી સીધા જ એક પ્રાચીન નગરીના ગુપ્ત રહસ્યો તરફ આગળ વધીએ। આપણને એમ થાય કે હાશ, હવે બધું કાબૂમાં છે, પણ ત્યાં જ અચાનક જમીન ફાટે છે અને બધા સીધા ઊંડા અંધકારમાં પટકાય છે। નીચે પહોંચતા જ એક સાવ અલગ અને ભવ્ય દુનિયા જોવા મળે છે। એક એવી પ્રાચીન ભૂગર્ભ તત્વ નગરી જે હજારો વર્ષોથી દુનિયાની નજરોથી છુપાયેલી હતી। જોતજોતામાં પથ્થરના યોદ્ધાઓ જીવંત થઈને હુમલો કરે છે, પણ અસલી ખતરો તો એક વિશાળકાય પ્રાચીન ટાઇટન છે જે મોટી મોટી સાંકળોથી બંધાયેલો છે। અને ખબર છે સૌથી ચોંકાવનારી વાત કઈ છે? એ ગોલુને જોઈને કહે છે કે તે હજારો વર્ષોથી બસ તેની જ રાહ જોઈ રહ્યો હતો। હવે આ જીવલેણ સંકટની વચ્ચે જ એક અદ્ભુત ચમત્કાર સર્જાય છે। ગોલુનો અગ્નિવાળો હુમલો સાવ નિષ્ફળ જાય છે, પણ બરાબર એ જ વખતે તેના હાથ પરનું તત્વચિહ્ન જોરદાર રીતે ચમકી ઉઠે છે। જમીન ધ્રુજવા લાગે છે અને ગોલુ પહેલીવાર પૃથ્વી તત્વને પણ જાગૃત કરી દે છે। સીધા જમીનમાંથી પથ્થરના મોટા મોટા કાંટાઓ બહાર આવે છે અને પેલા ટાઇટનના ફૂરચે ફૂરચા ઉડાવી દે છે। વિચારો, હવે ગોલુ પાસે એક નહીં પણ બે તત્વોની તાકાત છે। ખુદ ગુરુ ઝેરોક પણ આ જોઈને અવાક રહી જાય છે, કારણ કે એક સાથે બે તત્વો પર કાબૂ મેળવવો એ લગભગ અશક્ય વાત છે। આ અશક્ય લાગતા વિજય પછી હવે વાર્તામાં આવે છે કાલવેર અને એક અત્યંત કડવું સત્ય, જે આખી ગાથાનો સૌથી મોટો વળાંક છે। એક પ્રાચીન તત્વ મંદિરના વિશાળ દરવાજા ખુલે છે અને અચાનક કાલવેર પ્રવેશે છે। તેની પેલી ડરામણી લાલ આંખો સીધી ગોલુ પર સ્થિર થાય છે અને એકદમ ધીમા છતાં ભારે અવાજમાં તે કહે છે, હું તારો સાચો પિતા છું। બસ આ એક વાક્ય સાંભળીને આખા મંદિરમાં સોપો પડી જાય છે। એટલે કે જે અંધકારના રાજાનો ખાત્મો કરવા ગોલુ નીકળ્યો હતો, એ બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો જ બાપ છે। ગુરુ ઝેરોક પણ આ વાતની પુષ્ટિ કરે છે કે કાલવેર કોઈ કાળે એક મહાન યોદ્ધા જ હતો, પણ શક્તિના આંધળા નશામાં તે પૂરેપૂરો અંધકારમાં ડૂબી ગયો। હવે આની સૌથી રસપ્રદ વાત એ છે કે ગોલુ હવે એક મોટી ધર્મસંકટમાં મુકાઈ ગયો છે। તેની સામે બે સાવ અલગ રસ્તાઓ છે। પહેલો રસ્તો છે અંધકારનો, જેમાં તે પોતાના પિતાના ભ્રષ્ટ વારસાને અપનાવીને આખી દુનિયાનો વિનાશ નોંતરી શકે છે, અને બીજો રસ્તો છે પ્રકાશનો, જ્યાં તે પોતાનામાં રહેલા સારા અને ખરાબ એમ બંને અંશોને સ્વીકારીને બ્રહ્માંડનો તારણહાર બની શકે છે। આ હવે કોઈ તલવારની લડાઈ નથી રહી, આ એક સીધી માનસિક અને નૈતિક લડાઈ છે।
અને આ જ મનોમંથન વચ્ચે શરૂ થાય છે 5 દ્વારોની અંતિમ અને કઠિન પરીક્ષા. આ અત્યંત નિર્ણાયક ક્ષણે પ્રાચીન તત્વ સમ્રાટની આત્મા ત્યાં પ્રગટ થાય છે અને તે સ્પષ્ટ કહી દે છે કે ગોલુ અને તેના સાથીઓએ 5 દ્વારોની અઘરી પરીક્ષા પાર કરવી જ પડશે. આ પરીક્ષાઓમાં કોઈ હથિયારો નથી ચલાવવાના. અહીં લડાઈ પોતાની જાત સાથે છે. ગોલુ અગ્નિદ્વારમાં પોતાના જ ક્રોધને હરાવે છે. બીજી બાજુ જાલુ, જેનું અસલી રૂપ અહીં સામે આવે છે કે તે નાશ પામેલા જળ રાજ્યની છેલ્લી રાજકુમારી છે, તે બદલાની આગને છોડીને પ્રેમનો રસ્તો પસંદ કરે છે. અને ગુરુ ઝેરોક વીજળીદ્વારમાં પોતાના જ ભૂતકાળના ડર અને અપરાધભાવનો હિંમતભેર સામનો કરે છે. આ બધી જ કસોટીઓનું એક જ લક્ષ્ય છે: તત્વ સમ્રાટ પદ મેળવવું. તત્વ સમ્રાટ એટલે બ્રહ્માંડનો એવો સર્વોચ્ચ યોદ્ધા જે સંતુલન જાળવવા માટે 5 તત્વો પર સંપૂર્ણ કાબૂ ધરાવતો હોય. પણ મંદિરમાં આ બધું ચાલી રહ્યું છે ત્યારે બહાર તો જાણે પ્રલય આવી ગયો છે. કાલ્વેરે અંધકારનો દરવાજો ખોલી નાખ્યો છે અને લાખો દૈત્યો આખા અગ્નિલોક પર કાળ બનીને તૂટી પડ્યા છે. આખું આકાશ કાળું ડિબાંગ થઈ ગયું છે. બહાર જ્યારે સર્વનાશ થઈ રહ્યું છે ત્યારે અંદર એક અદ્ભુત ઘટના ઘટે છે. ગોલુ પોતાની અંતિમ પરીક્ષા પૂરી કરે છે. જરા એ દૃશ્ય આંખો સામે લાવો. અગ્નિ, જળ, પવન, પૃથ્વી અને વીજળી, આ 5 તત્વો એક જબરદસ્ત તેજસ્વી પ્રકાશ સાથે ગોલુની આસપાસ ઘૂમવા લાગે છે. તેની આંખોમાં આ 5 શક્તિઓનો ઝગમગાટ છે. તેણે સાબિત કરી દીધું છે કે હા, તે જ છે સાચો અને સત્તાવાર તત્વ સમ્રાટ. હવે સમય આવી ગયો છે અગ્નિલોકના એ અંતિમ અને મહાન યુદ્ધનો. ગોલુ, જાલુ અને ઝેરોક જેવી જ મંદિરની બહાર પગ મૂકે છે, આખો અગ્નિલોક ભડભડ સળગતો જોવા મળે છે. કાલ્વેર હજુ પણ એવા જ ઘમંડમાં છે કે ગોલુ તેનો અંધકારનો વારસદાર છે. પણ ગોલુ એકદમ સ્પષ્ટ અને બુલંદ અવાજમાં એક એવી વાત કહે છે જે આખી ગાથાનો સાર છે. તે કહે છે, માણસની મહાનતા તેના લોહી કે કુળથી નહીં, પણ તેણે લીધેલા નિર્ણયોથી નક્કી થાય છે. આ એક એવો વિચાર છે જે ખરેખર આપણા બધાના વાસ્તવિક જીવનમાં પણ એટલો જ કામનો છે. ગોલુ સ્પષ્ટ કરી દે છે કે તે કોઈ વિનાશક નથી, પણ આ દુનિયાનો રક્ષક છે. અને આ સાથે જ ખેલાય છે આખરી સંગ્રામ. કાલ્વેર ગુસ્સામાં પાગલ થઈને અંધકારની એવી વિનાશક વીજળીઓ છોડે છે જે સીધી આકાશના ચીરે ચીરા કરી નાખે છે. કાળો અંધકાર જાણે અકલ્પનીય ઝડપે આખા બ્રહ્માંડને ગળી જવા માટે ધસી રહ્યો છે. આ લડાઈની ઝડપ અને એમાંથી નીકળતી ઊર્જા ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી છે. આ કોઈ સામાન્ય લડાઈ નથી હો. પ્રકાશ અને અંધકાર વચ્ચેની આ એવી ભયંકર ટક્કર છે જેના અવાજથી વિશાળ પર્વતોના કટકે કટકા થઈ જાય છે. પાણી અને વીજળીનો એવો ગડગડાટ થાય છે કે દરિયાઓ પણ પોતાની મર્યાદા તોડીને ઉભરાવા લાગે છે. આ બે પ્રચંડ શક્તિઓની ટક્કરથી જાણે આખું બ્રહ્માંડ કાંપી ઉઠે છે. ગોલુ પોતાના 5 તત્વોનો પૂરેપૂરી તાકાતથી ઉપયોગ કરીને કાલ્વેરના અંધકારનો સામનો કરી રહ્યો છે. યુદ્ધ બરાબર ચરમસીમા પર છે અને ગોલુ કંઈક એવું કરે છે જે આજ સુધી કોઈએ નહોતું કર્યું. તે 5 તત્વોને એકસાથે ભેગા કરી દે છે અને તેમાંથી એક એવો પ્રચંડ, આંખો આંજી દેતો પ્રકાશ પેદા થાય છે જે કાલ્વેરના ઘનઘોર અંધકારને પણ ચીરી નાખે છે. અંધકારના રાજાનો હંમેશ માટે ખાત્મો થઈ જાય છે. તેનો કાળો ધુમાડો હવામાં ઓગળી જાય છે. આ ઐતિહાસિક વિજય પછી અગ્નિલોકમાં ધીમે ધીમે શાંતિ છવાઈ જાય છે. આકાશ ફરીથી એકદમ ભૂરા રંગનું થઈ જાય છે અને ગાંડોતૂર થયેલો સમુદ્ર પણ સાવ શાંત પડી જાય છે. લોકો હરખભેર ગોલુને પોતાના તત્વ સમ્રાટ તરીકે સ્વીકારી લે છે. જાલુ અને ઝેરોના ચહેરા પર એક ગર્વનું સ્મિત છે. આપણને લાગે કે વાહ, બધું એકદમ સુખદ રીતે પૂરું થઈ ગયું. પણ ગોલુના મનમાં હજુ એક વિચાર રમી રહ્યો છે. તે જાણે છે કે બ્રહ્માંડના રહસ્યોનો આટલો જલ્દી અંત નથી આવતો. બધું શાંત થઈ ગયા પછી પણ ક્યાંક બહુ દૂર, કાળા વાદળોની પાછળ, અંધકારના એક ખૂણામાં એક લાલ આંખ ધીમે ધીમે ખુલી રહી છે. આ એક જ દૃશ્ય સાબિત કરે છે કે આ વૈશ્વિક યુદ્ધ ખરેખર હજુ પૂરું નથી થયું. અને બરાબર આ જ મોટા સવાલ પર આખી વાર્તા વિરામ લે છે. શું આ ખરેખર એક અંત હતો કે પછી આવનારા કોઈ વધુ મોટા અને વધારે ભયંકર ખતરાની શરૂઆત? પેલી લાલ આંખ કોની હશે? શું અગ્નિલોક પર ફરીથી કોઈ નવો અંધકાર છવાઈ જશે? આ પ્રશ્નો મગજમાં ઘૂમ્યા જ કરે છે અને આગળ શું થશે તે જાણવાની એક અલગ જ ઉત્કંઠા જગાવી જાય છે. તો આજના આ રોમાંચક વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિશ્લેષણ અને નવા રહસ્યો સાથે.